નમસ્કાર મિત્રો, હું વેદાંત પટેલ અને આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું આપણા ટેલી પ્રાઇમ કમ્પ્લીટ કોર્સ ઇન ગુજરાતીમાં. તો પાછલા લેક્ચરમાં આપણે ડિલિવરી નોટ અને રિજેક્શન ઇન શીખ્યા હતા. આજે આપણે રિસિપ્ટ નોટ અને રિજેક્શન આઉટ વિશે સંપૂર્ણ વિગતે શીખીશું કે રિસિપ્ટ નોટ શું છે અને રિજેક્શન આઉટ શું છે, તેનો ઉપયોગ ક્યારે થાય છે, પરચેઝ વાઉચરથી તે કેવી રીતે અલગ છે, અને આજે આ બધું જ આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીશું. તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ. તો મિત્રો તમે જેમ જોઈ શકો છો આપણું ટેલી પ્રાઇમ ઓપન થઈ ગયું છે. તો સૌ પ્રથમ એ સમજીએ કે રિસિપ્ટ નોટ શું છે. તો ઘણી વખત સપ્લાયર આપણને માલ મોકલે છે, પરંતુ પરચેઝ બિલ અથવા ઇનવોઇસ આપણને હજુ મળ્યું નથી. તો આવા સમયે આપણને માલ રિસીવ તો કરી લઈએ છીએ, પરંતુ પરચેઝ એન્ટ્રી હજુ હાલ કરતા નથી. તો તે સમયે રિસિપ્ટ નોટની વાઉચર બનાવવામાં આવે છે. રિસિપ્ટ નોટ માત્ર એવું બતાવે છે કે સ્ટોક આવી ગયો છે, એની અકાઉન્ટિંગ પર કોઈ પણ ઇફેક્ટ થતી નથી. એટલે એ ખાલી સ્ટોક બતાવે છે, હજુ આપણે અકાઉન્ટિંગમાં એન્ટ્રી કરી નથી, એટલે આપણે રિસિપ્ટ નોટનો યુઝ કરીએ છીએ. હું તમને એક એક્ઝામ્પલ સાથે સમજાવું કે માનો કે તમારી એક કમ્પ્યુટરની શોપ છે. એબીસી ટ્રેડર્સ પાસેથી તમે 20 કીબોર્ડ મોકલ્યા. એબીસી ટ્રેડર્સે તમને 20 કીબોર્ડ મોકલ્યા અને માલ આજે આવી ગયો છે, પરંતુ હજુ ઇનવોઇસ બિલ આવવાનું બાકી છે, જે કાલે આવશે. તો આજે તમે જે બનાવશો તે રિસિપ્ટ નોટ બનાવશો અને આવતીકાલે જે બનાવશો તે પરચેઝ વાઉચર બનાવશો. હવે એની શોર્ટકટ કી જોઈ લઈએ. તો સૌપ્રથમ આપણે વાઉચરમાં જતા રહીશું. વાઉચરમાં ગયા પછી આપણે F10 કરી લિસ્ટ ઓફ વાઉચર ટાઈપ્સ ઓપન કરી લઈશું. અહીંયા શો ઇન એક્ટિવ એમાં જતા રહીશું. શો ઇન એક્ટિવમાં ગયા પછી આજે આપણે રિસિપ્ટ નોટ જે તમે અહીં જોઈ શકો છો Alt + F9 જે ઇનએક્ટિવ છે, તો આપણે રિસિપ્ટ નોટને એક્ટિવ કરવાનું છે. તો અહીં યસ કહી આપણે રિસિપ્ટ નોટને એક્ટિવ કરી લીધું છે. હવે રિસિપ્ટ નોટને પ્રેક્ટિકલ કરીએ કે અહીં તમને સૌપ્રથમ રેફરન્સ નંબર પૂછવામાં આવશે. તો રેફરન્સ નંબરમાં આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ 1 2 3. અહીં ડેટ એના એ જવા દઈશું. હવે પાર્ટી એકાઉન્ટમાં આપણે એક નવું લેજર ક્રિએટ કરીએ. તો આપણે લેજર ક્રિએટ કરીએ એબીસી ટ્રેડર્સ. હવે તમને ખબર છે કે સપ્લાયર છે એટલે સન્ડ્રી ક્રેડિટરમાં જશે. તો અહીં આપણે સન્ડ્રી ક્રેડિટર્સને ચૂઝ કરી લઈશું. અને બીજું કોઈ પણ અત્યારે સેટિંગ્સ ચેન્જ કરવાની નથી, આપણે એને ડિફોલ્ટ સેટિંગમાં જવા દેવાની છે, એટલે કંટ્રોલ A કરી એને સેવ કરી લઈશું. હવે ઓર્ડર ડિટેલ્સ, તો એમાં મોડ ઓફ પેમેન્ટ મીન્સ કે આપણા કયા પેમેન્ટ આ મોડમાં પેમેન્ટ કર્યું છે, કેશ આપ્યું છે, બેંક દ્વારા, ઓનલાઈન, ચેક એક્સેટ્રા. પછી અધર રેફરન્સીસ, ટર્મ્સ ઓફ ડિલિવરી, અને હવે રિસિપ્ટ ડિટેલ્સમાં મેં તમને પહેલા પણ સમજાવ્યું છે કે રિસિપ્ટ ડિટેલ્સમાં એની ડોક નંબર, ડિસ્પેચ થ્રુ, એનું ડેસ્ટિનેશન, કેરિયર નેમ, એજન્ટ અથવા બિલ ઓફ લેન્ડિંગ, મોટર વ્હીકલ નંબર અને એની ડેટ એ પણ આપણે કંઈ કરવાનું નથી, એટલે આપણે એને ઓકે કરી લઈશું. હવે પાર્ટી ડિટેલ્સ, તો પાર્ટી ડિટેલ્સમાં જે સપ્લાયર છે એબીસી ટ્રેડર્સ આપણે જે હાલ ક્રિએટ કર્યું એનું મેઇલિંગ નેમ, એનું એડ્રેસ, એની સ્ટેટ, કન્ટ્રી અને જીએસટી રજિસ્ટ્રેશન ટાઈપ જો રેગ્યુલર હોય તો, અને જીએસટીઆઈએન નંબર અને એ પણ હોય તો. આપણે એમાં પણ કંઈ ચેન્જીસ કરવાનો નથી, એટલે આપણે એને એમના એમ જ રાખીશું. અને હવે પરચેસ લેજરમાં આપણે પરચેઝ એકાઉન્ટને ચૂઝ કરી લઈશું. તો અહીં પરચેઝ એકાઉન્ટને ચૂઝ કરી લઈએ અને હવે નંબર ઓફ આઇટમ અહીંયા આપણે ચૂઝ કરવાની છે. તો અહીંયા નંબર ઓફ આઇટમમાં આપણે લેવાનું છે કીબોર્ડ. તો અહીં આપણે ક્રિએટ કરી લઈએ કીબોર્ડ.
હવે કીબોર્ડને આપણે પ્રાઇમરી ગ્રુપમાં જ રાખીશું, તેમાં કોઈ પણ ચેન્જીસ કરવાના નથી. હવે યુનિટ્સ, તો યુનિટ્સમાં આપણે ક્રિએટ કરવું પડશે. તો યુનિટ્સમાં તમને હંમેશા હું તમને યાદ કરાવું, તો અહીં તમારે NOS નો મતલબ હું તમને કહું, તો NOS નો મતલબ થાય છે નંબર. હું તમને ફરીથી સમજાવું. સૌપ્રથમ આપણે અહીં પ્રાઇમરી ગ્રુપમાં જ રાખવાનું છે. હવે યુનિટ્સ નો વારો આવે ત્યારે આપણે યુનિટ્સ ક્રિએટ કરવાના છે. સિમ્બલમાં આપણે NOS લખી દઈશું. NOS મીન્સ નંબર્સ. નંબર્સ ને ચૂઝ કરી લીધું. યુનિટ ક્વોન્ટિટી કોડ. હવે યુનિટ ક્વોન્ટિટી કોડમાં NOS મીન્સ તમે અહીં NOS મીન્સ નંબર્સ જોઈ શકો છો. તો આપણે એને ચૂઝ કરી લઈશું. બીજું કોઈ ચેન્જીસ કરવાનો નથી, એટલે આપણે એને એક્સેપ્ટ કરી લઈશું. હવે જીએસટી એપ્લિકેબલ, તો હાલ આપણે એને નોટ એપ્લિકેબલ ચૂઝ કરવાનું છે. જ્યારે પણ આપણે એપ્લિકેબલ ચૂઝ કરવાનું આવશે ત્યારે હું તમને સમજાવીશ. બીજું કોઈ પણ ચેન્જીસ કરવાનો નથી. તો હવે અહીં આપણો ટ્રેકિંગ નંબર જે છે 1 2 3 એ આપણે ચૂઝ કરી લીધો છે. હવે ક્વોન્ટિટી અહીં ચૂઝ કરીએ 20 નોઝ. 20 નોઝ મીન્સ 20 નંબર્સ મીન્સ 20 છે. આપણે 20 કીબોર્ડનો ઓર્ડર આપ્યો છે. તો અહીં આપણે રેટ લખી દેવાનો છે 800. તો તમે જોઈ શકો છો કે 20 NOS એના 800 રૂપિયા રેટ પ્રમાણે 60,000 રૂપીસ અમાઉન્ટ ઓટોમેટિકલી અહીં શો કરી રહી છે. તો આપણે બીજું કોઈ પણ ચેન્જીસ કરવાનો નથી. હવે બીજી કોઈ પણ આઈટમ પણ એડ કરવાની નથી, એટલે અહીં આપણે એન્ડ ઓફ લિસ્ટ કરી લઈશું. એન્ડ ઓફ લિસ્ટ કર્યા પછી હવે આપણે અહીં નરેશન લખવું ખૂબ જ જરૂરી છે. મિત્રો હંમેશા યાદ રાખજો કે વાઉચર ક્રિએટ કર્યા પછી હંમેશા નરેશન લખજો. તો અહીં આપણે નરેશન લખી દઈશું કે goods received against the purchase order. તો અહીંયા આપણે નરેશન લખી દીધું છે. હવે આને એક્સેપ્ટ કરી લઈએ. તો આપણું રિસિપ્ટ નોટનું પ્રથમ વાઉચર જે છે એ આપણે ક્રિએટ કરી લીધું છે. હવે ડે બુક અથવા સ્ટોક સમયમાં જઈને જોઈએ તો પણ આની ઇફેક્ટ તમે જોઈ શકીએ છીએ. હવે રિજેક્શન આઉટ શું છે? તો સૌથી પહેલા એ સમજીએ કે આપણું રિજેક્શન આઉટ શું છે. તો ઘણી વખત સપ્લાયર પાસેથી આવેલો માલ ખરાબ હોઈ શકે છે, અથવા તો રોંગ આઇટમ મોકલી શકે છે, અથવા ક્વોન્ટિટી યોગ્ય ન હોય. તો એવા સમયે આપણે તે સપ્લાયરને માલ પાછો મોકલીએ છીએ. પરંતુ પરચેઝ રિટર્ન વાઉચર બનાવતા પહેલા ઇન્વેન્ટરીમાં મૂવમેન્ટ બતાવવા માટે રિજેક્શન આઉટ વાઉચરનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાઉચરમાં પણ અકાઉન્ટિંગ ઇફેક્ટ થતી નથી. તો હવે આપણે રિજેક્શન આઉટની એક પ્રેક્ટિકલ કરીએ. તો આપણે F10 ઓપન કરી લઈશું. F10 ઓપન કર્યા પછી અહીં શો ઇન એક્ટિવમાં જતા રહીશું. શો ઇન એક્ટિવમાં ગયા પછી આપણે રિજેક્શન આઉટને એક્ટિવ કરી લઈશું. તો તમે જેમ જોઈ શકો છો અહીં આપણું રિજેક્શન આઉટનું વાઉચર એક્ટિવ થઈ ગયું છે. તો હવે લેજર એકાઉન્ટમાં આપણે જે ABC ટ્રેડર્સને ચૂઝ કર્યું હતું એને ચૂઝ કરી લઈશું. સપ્લાયર્સ નેમ એન્ડ એડ્રેસ એમાં પણ ABC ટ્રેડર્સ જ આવશે. હવે આપણે કોઈ પણ બીજો ચેન્જીસ નથી કરવાનો. હવે નેમ ઓફ આઇટમ, તો આપણે એના પાસેથી 20 કીબોર્ડ ખરીદ્યા હતા. એમાંથી માનો કે 2 કીબોર્ડ ખરાબ છે. તો અહીં આપણે કીબોર્ડને ચૂઝ કરી લઈશું. કીબોર્ડને ચૂઝ કર્યા પછી ટ્રેકિંગ નંબર આપણે એક જ રહેવા દઈશું, અને અહીં ક્વોન્ટિટી કરી દઈશું 2.
તો તમે જેમ જોઈ શકો છો કે 800 રૂપિયાનો રેટ હતો તો એની અમાઉન્ટ ઓટોમેટિકલી આવી ગઈ 1600 રૂપીસ. તો હવે આપણે એને સિલેક્ટ કરી લઈશું, બીજું કોઈ પણ ચેન્જીસ કરવાનો નથી એટલે આપણે એન્ડ ઓફ લિસ્ટ કરી લઈશું. હવે અહીં નરેશન લખી દઈએ કે goods return due to damage. તો અહીં આપણું નરેશન લખાઈ ગયું છે. હવે આપણે આ એન્ટ્રીને સેવ કરી લઈએ. તો આપનું રિજેક્શન આઉટનું સેકન્ડ વાઉચર, આપણે જે ફર્સ્ટ વાઉચર છે એ પણ ક્રિએટ કરી લીધું છે. હવે રિસીપ્ટ નોટ અને પરચેજ વાઉચર વચ્ચેનો તમે તફાવત સમજો. તો રિસીપ્ટ નોટમાં આપણે સ્ટોક રિસીવ તો થાય છે પણ આપણે પરચેઝની એન્ટ્રી કરી નથી અને એની લેજર પર પણ ઇફેક્ટ આવતી નથી. જ્યારે પરચેઝ વાઉચરમાં આપણને સ્ટોક પણ રિસીવ થાય છે, આપણે એની પરચેઝમાં એન્ટ્રી પણ કરી છે અને એની લેજર પર ઇફેક્ટ પણ થાય છે. અને રિજેક્શન આઉટ અને પરચેઝ રિટર્નમાં પણ ઘણો તફાવત છે. તો રિજેક્શન આઉટમાં માત્ર સ્ટોક સપ્લાયર પાસે પાછો મોકલીએ છીએ, એમાં હજુ આપની કોઈ પણ અકાઉન્ટિંગ ઇફેક્ટ થઈ નથી. જ્યારે પણ આપણે પરચેઝ રિટર્ન એટલે કે આપણે ડેબિટ નોટ કરીએ ત્યારે સ્ટોક પણ રિટર્ન થઈ ગયો છે, આપણે સપ્લાય અકાઉન્ટ પર ઇફેક્ટ પણ થઈ ગઈ છે અને આપણે ડેબિટ નોટ પણ બનાવી દીધી છે. તો આ તફાવત તમે મેઇન ડિફરન્શિએશન જે છે એ ખાસ યાદ રાખજો. ઘણા વિદ્યાર્થીઓ એવી ભૂલો કરે છે કે રિસીપ્ટ નોટને પરચેઝ વાઉચર સમજી લે છે, રિજેક્શન આઉટને પરચેઝ રિટર્ન સમજી લે છે, સ્ટોક આઇટમ પસંદ કરવાનું ભૂલી જાય છે, નરેશન લખતા નથી અને વાઉચરને ઉપયોગ ખોટા સમયે કરે છે અને આઇટમમાં આપણે જે એનઓએસ અને એ બધું ખોટું ચૂઝ કરી લે છે. તો એ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે એનઓએસ તો એના મતલબ થાય છે નંબર્સ. તો આ ભૂલોને તમારે હંમેશા ટાળવાની છે. તો આજે આપણું આજનું થોડું ક્વિક રિવિઝન કરી લઈએ કે આજે આપણે શું શીખ્યા. તો આજે આપણે રિસીપ્ટ નોટ શું છે, રિજેક્શન આઉટ શું છે, એની શોર્ટકટ કી કઈ છે, એની પ્રેક્ટિકલ એન્ટ્રી કરી શીખ્યા, રિસીપ્ટ નોટ અને પરચેઝ વાઉચર વચ્ચેનો તફાવત શીખ્યા, રિજેક્શન આઉટ અને પરચેઝ રિટર્ન વચ્ચેનો તફાવત શીખ્યા. તો આજનું તમારું હોમવર્ક એ છે કે એબીસી ટ્રેડર્સ પાસેથી 20 કીબોર્ડ માટેનો રિસીપ્ટ નોટ બનાવો અને તેમાંથી 2 કીબોર્ડ ખરાબ હોવાથી રિજેક્શન આઉટ બનાવો અને હોમવર્ક પૂર્ણ થયા પછી કોમેન્ટમાં લખજો કે હોમવર્ક ડન અને જો કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂર પૂછજો. મિત્રો, આજે આપણે રિસીપ્ટ નોટ અને રિજેક્શન આઉટ વિશે સંપૂર્ણ પ્રેક્ટિકલ સાથે શીખ્યા. આ બંને ઇન્વેન્ટરી વાઉચરના મોટા બિઝનેસમાં ખૂબ જ ઉપયોગી છે કારણ કે માલની હિલચાલ અને અકાઉન્ટિંગ એન્ટ્રી અલગ અલગ સમયે થઈ શકે છે. આ નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટોક જર્નલ વાઉચર વિશે સંપૂર્ણ પ્રેક્ટિકલ સાથે શીખવાના છીએ. જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો. હું વેદાંત પટેલ મળીશ તમને નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ.